બરાબર હું કે ઉભરાણી કરવાને જાણી પેલા કાકાને કે આપણે દાડી જતા એ બને હા લાવવું પડે રક્ષાબંધન આવે છે ને 9 તારીખે જવું પડે પછી રક્ષાબંધન આવવાથી પાછી ભૂગો લેવા જવો પડે હા એટલે જવું પડે હું કેવું છે પિન્ટુભાઈ હા જવું પડે હેડો તાન જીએ ને તાન હેડો તાન તમારું દૂધે ભરાઈ જાય ને આપણા પૈસા એ આવી જાય હા ભૂગો લાવીએ ને આપણે પહેરવા હું પહેરું રક્ષાબંધનમાં હા લાવ પડે હેડો તાન જીએ તાન ફટાફટ જીએ પેલા પૈસા લઈ લે પૈસા પછી દૂધ ભરવા. ભરાઈ પૈસા ને હેડો પૈસા લઈને આવવાના. અને ભાઈ આપણે પેલા મજૂર આવ્યા હતા તો પૈસા લેવા હોય તો એ લોચા પછી ચમ કરીએ સારું એનો પગાર નહીં થતો લોન કરાવીએ એ કાગળિયો બાકી બોલું સાચી વાત એટલે એ આવી ના જ હોય તો સારું હોય સાચી વાત આવી જાય તો લોચા વાગવાના હા ચમ કરીએ તો મારા માથા ભાઈ મોને થઈ જાય તારે અલે આ છે પૈસા નહીં આવવાના અરે ભાઈ હમણાં તમારી જ વાતો કરતા હતા ભાઈ તારે પૈસા દાડ્યો બોગાથી પછી અલે ભાઈ પૈસા રક્ષાબંધન આવે એટલે દાડ્યો મારા જોડે તમારે લુગડો બુગડો લાવવાનો છે હા ભાઈ સાચી વાત છે પણ મારા જોડે પૈસા તો હજુ હું કહું અમે બે જ વાતો કરતા હતા હવે ગમે તે રીતે કઈ મને પૈસા આલ દો મારે રક્ષાબંધન 9 તારીખે આવે છે એટલે ભાઈ પૈસા હું તો કરીએ તમે કાલ બાર બીજું તો શું કહું કાલ બાર ના ધ્યાન થાય તો તમે હારું અમે લુગડો બુગડો લઈએ એટલે 9 તારીખની તો વાર હોય ભાઈ આજ તો કી થી દીધું પહેલી થી જ લીધી હતી આજે 5 તારીખ છે 5 તારીખ છે ઓ 5 તારીખ થઈ ગઈ ત્યાં 9 તારીખે આજ તો 4 દાડા બાકી છે હજી પૈસા જોવા જા માટો ને કોઈ છું પણ થાય આવે લગન મને અમાર તો તમે લોન કરાવો કે જે કરાવો મારે પૈસા જોવો સાહેબ અને તમારો પગાર પડ્યો હોય કે ના પડ્યો હોય એમાં તો પૈસા જોઈએ આવે સારું આ તો કાઠું કોમ કરી યાર હું ઘેર જતો આવું તારું પૈસા સેટિંગ કરવું પડે તે તમે અત્યારે જોતે પછી કરીએ પૈસા ના ના અમારે હવે અમારે જોવો હમણાં જ જોઈએ હા તો ભાઈ હું જતો આવું તને તો મને તો ખબર હતી આપણે પાછું આવવાનું નહીં 100 2 આવે તો આપણને ફરક નહીં પડો ખબર છે કે આ બા પૈસા લેવા જઈએ કે હમણાં હોય વાત જોઈ પૈસા હાલું હું આ મારે દેવો કેટલો બધો હું કોઈને હાલતો નહીં હોય પૈસા હાલું પાછો મારે કે 15,000 થઈ ગયા અમારે રક્ષાબંધન આવે આવો તો તમારે છે મારે બહેનો છોડો નહીં પીવો ને રક્ષાબંધન કરાવી પડે ને એ તો બે હવે આપણે ચિંતા નહીં કરવાની આપણે બે જણ જઈએ આ બહુ ચોર એટલે ફોન બોન કરવું પડે મારા ના હલો ચોર ડોહા અમે 2 મિનિટ 2 કલાક છે એવું ભરીએ ચોથું જ્યો છે મારા આ દૂધ ભરવા હતા અમે બધા પેલા દૂધે નહીં ભરાય ટાઈમે પૂરો થઈ ગયો છે ના મારે તો પૈસા આજે જો લગન તારું મશીન બસીન અમે લઈ જવું પાછા હો ને પણ અમારે પૈસા જોવો છે અમારા બેન જ પૂરા હોય પૈસા નહીં તો એ ફોન કર્યો તને જીવો થી જીવો લાગે છે તે ના મારે તો પૈસા જોવો આ તો ના પડે છે લે ડોહલો અલે માર તો દૂધ ના પૈસા જો હે હું તો લેવાનો ભાઈ દૂધ ના પૈસા બી અલે ભાઈ દૂધના પૈસા બધું મળી જાય પણ તો મારો પગાર થતું નહીં આ તો બનાવી નાખી જો ડોહો આપણને અમે તો તમારા ઘેર આવું ને કા પૈસા આલી જો અલે ભાઈ તમે ઘેર જતા રહો તારી દાલ બાલ આવજો રસ્તા મળતો બોલતો લકન મારું તું ભલે અમારથી મોટો છે પણ અલે ભાઈ છો આપણને રવિવાર ને ઈચ્છ્યો તે ચાને પૈસા લો હવે અમારા અમે શું કરવું હવે અમે હા તો ભાઈ કાલે મળી જાય કાલે હું તમને ઘેર આવીને આવી હતી હા રોડો તને કાલે પૈસા જોવો પાછા હા ચોક્કસ હો ભાઈ એ અમે જે છે તને હવે ઘરે લકન મશીન લઈ જવું નહીં હાલો તો